ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા શહીદ ખેડૂત સુખબીરસિંહને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરાયું। ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા શહીદ ખેડૂત સુખબીરસિંહને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું રેલીનું આયોજન કરાયું હતું। ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી। ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી પર હોય છે। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓ જે ભાવ લગાતાર વધી રહ્યા છે જેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે। આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ 2020-21માં સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દિલ્હીમાં આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા લેખિત બાંયધરી અને વચનો આપ્યા હતા। તે મુદ્દા પર હાલ સુધી કોઈ સરકારી અમલવારી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર ખેડૂતો કામદારો ગુજરાતમાં ખેડૂત સંગઠન સાથે મળી ઉપલેટાના મુખ્ય માર્ગો રાજમાર્ગ સર ભગતસિંહ ચોકમાં ખેડૂત બ્લેક દિવસને ભાગરૂપે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોની માંગણી માટેનું જે આંદોલન ચાલે છે એ આંદોલન આજે 12મા દિવસે પહોંચ્યું છે, છતાં કેન્દ્ર સરકાર એ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને ખેડૂતોની માંગણી સંતોષવા માટે કોઈ આપતા નથી। ત્યારે ખેડૂતો જે ચલો દિલ્હીનો નારો આપી અને દિલ્હી જવા માટે નીકળ્યા હતા અને જ્યારે આગળ વધ્યા ત્યારે પોલીસે બેફામ ગોળીબાર કર્યા, એની ઉપર રબર બુલેટ વરસાવી, તેમજ રાત્રે પણ આંસુ ગેસના ગોળાઓ છોડવામાં આવે છે। સરકારે ખેડૂતોને કોઈ ગુનેગાર નથી, ખેડૂતો કોઈ આતંકવાદી નથી। ખેડૂતો સાથે સમજૂતી કરી અને ખેડૂતોની વ્યાજબી માંગ છે એ માંગ ખેડૂતોની સંતોષવી જોઈએ। એ જ ખેડૂતોનો જે યોગ્ય સવાલ છે એનો નિકાલ કરવો જોઈએ અને સરકારે કોઈ પણ જાતના દમન કાર્યવાહી રોકવી જોઈએ। દમન કાર્યવાહીથી ઉલટાના ખેડૂત આંદોલન મજબૂત બનશે। ખેડૂતો પોતાના હક અધિકાર માટે લડવા નીકળ્યા છે, તો સરકારે અગાઉ 2020-21માં જે સમજૂતી કરી અને જે એને ન્યાય આપવાની વાત કરી હતી એ ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી। એટલે ખેડૂતો માંગણી લઈને નથી નીકળ્યા, ખેડૂતો પોતાને આપેલું વચન પૂર્ણ કરવા માટે નીકળ્યા છે અને ખેડૂતોનું વચન સરકારે પૂર્ણ કરવું જોઈએ। આજે ઉપલેટામાં જે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હતો ખેડૂતોનો બ્લેક ડે, આ દિવસે ખેડૂતોને શ્રદ્ધાંજલિ, ખેડૂત શહીદ સુખબીરસિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમજ મશાલ સરઘસ કરવા જેવા કાર્યક્રમો યોજવાનું દેશ લેવલે આહવાન કર્યું હતું। ગુજરાત કિસાન સભાએ ઉપલેટાના શહીદ ભગતસિંહ ચોકમાં શહીદ કિસાન સુખબીરસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો અને ખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોના માંગ અંગેના સૂત્રોચ્ચાર કર્યા।